સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપની વધુ એક રણનીતિ 60 નગરપાલિકામાં જીત બાદ 65 ઉપર સત્તારૂઢ થવાની ભાજપની રણનીતિ છે। સૂત્રોની માહિતી પ્રમાણે 68માંથી 60 નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમતી છતાં 65 નગરપાલિકામાં ભાજપનું શાસન બનશે નક્કી છે। 60 સિવાયની બાકીની 5 નગરપાલિકાઓમાં મોટો પક્ષ હોવાના કારણે તેમજ અપક્ષ અને અન્યના સમર્થનથી ભાજપનું શાસન આવશે। 28 બેઠકવાળી બાવડા નગરપાલિકામાં 14 બેઠક ભાજપ, 13 બેઠક કોંગ્રેસ અને એક અન્યના ફાળે છે। ત્યારે મોટા અપક્ષ હોવાના કારણે સત્તા સંભાળવા ભાજપને આમંત્રણ મળશે અને ત્યારબાદ તે અન્ય એકના સમર્થનથી બહુમત સાબિત કરશે તો 36 બેઠકવાળી માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 15-15 બેઠકો મળી છે અને અન્યના ફાળે 6 બેઠક છે। ત્યારે બીએસપીના 4 અને અપક્ષમાંથી જીતેલા એકનું સમર્થન મેળવી ભાજપ 19 કે તેનાથી વધુ બેઠક સુધી પહોંચી જશે અને તેના આધાર પર નગરપાલિકામાં સત્તાનો દાવો કરશે। તો 28 બેઠકવાળી ડાકોર નગરપાલિકામાં ભાજપના 14 અને બાકીના જીતેલા 14 અપક્ષ છે। ત્યારે એકમાત્ર અને મોટો પક્ષ હોવાના કારણે ભાજપ નગરપાલિકામાં સત્તારૂઢ થશે। કેટલાક અપક્ષો તેમને સમર્થન આપશે અને 24 બેઠકવાળી આંકલાવ નગરપાલિકામાં ભાજપના 10 જ્યારે 14 અપક્ષ ચૂંટાયા છે। સૌથી મોટો પક્ષ હોવાના કારણે ભાજપ બોર્ડ બનાવવાનો દાવો કરશે અને બોર્ડ બન્યા બાદ 14 પૈકીના 5થી વધુ ચૂંટાયેલા અપક્ષોનું સમર્થન મેળવી સત્તા ટકાવી રાખશે। તો 28 બેઠકોવાળી છોટાઉદેપુર નગરપાલિકામાં આમ તો ભાજપના 8 સભ્યો જ ચૂંટાયા છે, પરંતુ સૌથી મોટો રાજકીય પક્ષ છે। આ સિવાય કોંગ્રેસ 1, 4 અપક્ષ અને 15 અન્યનો સમાવેશ થાય છે। આ 15 અન્યમાં બસપાના 4, સપાના 6, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 4 અને અન્ય એક પક્ષનો સમાવેશ થાય છે। એ પૈકીના કેટલાક સાથે અત્યારથી જ ભાજપે સંપર્ક શરૂ કરી દીધો છે અને અહીં પણ ભાજપ સત્તારૂઢ થશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, જે નગરપાલિકાના પરિણામો સામે આવ્યા ત્યારબાદ જે કેટલીક નગરપાલિકાઓ કબજે કરવા માટેની કમર કસવામાં આવી છે, કઈ રીતનું હોમવર્ક અત્યારે બીજેપીએ શરૂ કર્યું છે? જો ભારતીય જનતા પાર્ટીને 60 નગરપાલિકાઓ પર સ્પષ્ટ રીતે શાસન મળી ચૂક્યું છે અને બાકી રહેતી 5 નગરપાલિકાઓમાં સત્તારૂઢ થવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ રણનીતિ અમલમાં મૂકી છે। કેટલીક નગરપાલિકાઓ એવી છે કે જેની અંદર મોટો રાજકીય પક્ષ હોવાના કારણે એ દાવો પણ કરી શકે છે અને તેમને સત્તા બહુમત સાબિત કરવા માટેનું આમંત્રણ પણ મળી શકે છે। આવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જે અપક્ષ ચૂંટાયેલા છે અથવા તો અન્ય પક્ષમાં ચૂંટાયેલા છે તેમાંથી કેટલાક લોકોનું સમર્થન મેળવવાની અત્યારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ખાસ જે છોટાઉદેપુર નગરપાલિકા છે એ છોટાઉદેપુર નગરપાલિકાની અંદર અન્ય લોકો વધારે ચૂંટાયા છે એટલે ત્યાં સત્તા મેળવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી વિવિધ રાજકીય પક્ષ જેમ કે બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને જે સર્વ સમાજ પાર્ટીના ત્યાં ઉમેદવારો ચૂંટાયેલા છે 4 જેટલા, તેમનો સંપર્ક કરી રહ્યા છે અને તેમની સમર્થન મેળવી અને ત્યાં બહુમતી સાબિત કરશે। 60 ઉપર ચોક્કસથી સ્પષ્ટ રીતે બહુમતી મળતા સત્તારૂઢ થશે ભારતીય જનતા પાર્ટી। એ સિવાયની 5 આ બેઠક છે, એમાંથી 2 બેઠક તો એવી છે કે જ્યાં ટાઈ પડેલી છે અને ત્યાં માત્ર 1 કે 2 અપક્ષ અથવા તો અન્ય પક્ષમાંથી જો સમર્થન મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સરળતાથી ત્યાં સત્તારૂઢ થઈ શકે છે અને ભૂતકાળ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે અન્ય પક્ષનું કે અપક્ષનું સમર્થન મેળવવું એ જરા પણ અઘરું નથી, કારણ કે વિધાનસભા જેવી વિધાનસભાની અંદર પણ જો ભારતીય જનતા પાર્ટી અન્ય પક્ષમાંથી ધારાસભ્યને સામેલ કરી શકતી હોય તો આ નગરપાલિકા છે અને તેની અંદર દાવપેચ કેવી રીતે રમવા એ અગાઉથી નક્કી થયું હતું અને એ રણનીતિ હવે અમલમાં મૂકી દીધી છે।